गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वराय साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुदेवो नमः। तस्मै श्री गुरुदेवो नमः। ચાલો પ્રભુજી, આજે ફરી આપણે સંધ્યાના ટાણે એક સત્સંગ કરીશું અને દરેક આ સતને સંગે જે પણ આ સત્સંગમાં જોડાશે એમને અમારા સાક્ષાત પ્રણામ. તો પ્રભુજી, આજનો આપણો જે સત્સંગ છે એ ધ્યાન ઉપર છે. ધ્યાન શબ્દ આ બધાએ સાંભળ્યો હશે. એન ઇંગ્લિશ વર્ડ મેડિટેશન છે. તો હવે ભાઈ, ધ્યાન એટલે શું? આ ધ્યાન કોને કહેવાય અને ધ્યાન કઈ રીતે કરાય? એટલે જે ધ્યાનને સમજ છે ને, આપણી ગીતા જે છે ને, ગીતા, કૃષ્ણની ગીતા, એ ગીતાના 38મા અધ્યાયમાં કૃષ્ણ ભગવાનને અર્જુનને સમજાયું છે. અને બીજું જે ધ્યાન વિશે છે ને, એ આપણા શિવ સૂત્રની, જે શિવજીની 112 વિધિ છે ને, એમાં જે પાર્વતી શિવજીને પૂછે છે કે ભગવાન, મારે શાંત થવું હોય તો હું શું કરું? એટલે શિવજી છે ને મા પાર્વતીજીને ધ્યાન વિશે સમજાવે છે. એટલે શિવજી પાર્વતીને એમ કહે છે કે પાર્વતી, તમારી જે આવતી જતી શ્વાસ છે ને, એ તમારી આવતી જતી શ્વાસને જોવાની, અને જે અંદર જાય શ્વાસ અને બહાર જાય જે શ્વાસ, એની જે બંનેની વચ્ચેની જે ગેપ છે ને, બસ એની પર ધ્યાન કરો. એટલે તમે શાંત થઈ જશો અને તમારી સમજ ગહેરી થશે. અને તમને જે છે ને આ બ્રહ્માંડનું રહસ્ય, જો તમે ગેપને પકડી લેશો ને, તો આ બધું રહસ્ય સમજાઈ જશે. એવું શિવજી માં પાર્વતીને જે ધ્યાન વિશે સમજાવે છે. એ શિવ પુરાણમાં જે શિવજીની શિવ ભૈરવ વિજ્ઞાન તંત્ર જેનું નામ છે, એની 112 વિધિ છે. એમાં વિધિ શિવજીએ માં પાર્વતીને સમજાય છે. અને બુદ્ધ ભગવાને જે વિપસના ધ્યાન છે, એમાં પણ જે લાખો એમના સંન્યાસી હતા, એમને આ ધ્યાન કરાવી અને બુદ્ધત્વને જે પ્રાપ્ત થયા. અનાપત્તા સતીયોગ જે ધ્યાન છે, જે મીરાએ, જે રૈદાસ ચમાર હતા, એને મીરાને પણ છેલ્લે એ ધ્યાનમાં ઉતરવું પડ્યું અને અનાપતિ સતયોગ નામનું ધ્યાન એમને કર્યું.
એટલે પ્રભુજી છેલ્લો દ્વાર તો ધ્યાન જ છે. એટલે આજે આપણે ધ્યાન વિશે વાત કરીએ અને ધ્યાન વિશે ગહેરી સમજીએ કે ધ્યાન કોનું કરવું અને ધ્યાન કઈ રીતે કરવું, એના વિશે આજ આપણે સમજીશું આ સત્સંગમાં. હવે પહેલાં તો આપણે ધ્યાન કરવું હોય, ધ્યાન દરેક જણ કરી શકે, સ્ત્રી, પુરુષ, વૃદ્ધ, દરેક જણ જેની સમજ હોય અને જેને સમજ પડતી હોય અને જે બેસી શકતું હોય આસનમાં, એ દરેક વ્યક્તિ આ ધ્યાન કરી શકે. હવે ધ્યાન કરવા માટે એનો સમય કયો અનુકૂળ? તો એનો સમય પ્રભુજી સવારે જે છે ને બ્રહ્મ મુહૂર્તમાં, એમ કહેવાય કે 4 વાગ્યાનો સમય છે એ ધ્યાન માટે વધારે અનુકૂળ. સૂર્યાસ્ત પહેલાં, સૂર્ય ભગવાન જ્યારે ઉગે એના પહેલાં તમે આ મેડિટેશન ધ્યાન કરો તો એ સમયમાં છે ને પરમાત્મા આપણાથી વધારે નજદીક હોય, ભગવાન આપણા પાસે વધારે નજદીક હોય. કારણ કે એ સમય છે ને બ્રહ્મ ઉર્જા, બ્રહ્મ મુહૂર્ત નથી કહેતા, એટલે બ્રહ્મ ઉર્જા, કોસ્મિક એનર્જીનો ફ્લો વધારે હોય, બ્રહ્મ ઉર્જાનો ફ્લો આપણી પર વધારે હોય. અને બ્રહ્મ ઉર્જામાં યોગી છે ને વહેલો ઉઠે, એટલે અસ્તિત્વમાં મોટાભાગની વસ્તી, પશુ પક્ષીઓ એ બધા એમના એ સૂતા હોય, નિંદરમાં હોય. અને 4 વાગે છે ને એ અમુક સિલેક્ટેડ વ્યક્તિઓ કે જેને આ બોધ જાગ્યો હોય બ્રહ્મ મુહૂર્તનો, એ વહેલા ઉઠે. અને એ સમયે જો ધ્યાન કરીએ ને તો એનું ફળ પ્રભુજી વધારે મળે. આપણને જે ધ્યાનની ગહેરાઈ છે ને એ મહેસૂસ વધારે થાય. ધ્યાન છે ને એ ગુંગાનો ગોળ છે. ગુંગો માણસ હોય ને ગોળ ખાય એનું વર્ણન કરી શકે. એટલે ધ્યાનનું જે સ્વાદ છે એનું વર્ણન ના થાય, પણ એની વિધિ છે ને આપણને ભગવાને, પ્રભુએ, કૃષ્ણએ અને શિવે, બુદ્ધ ભગવાને, એ જે સંતો થઈ ગયા અને જે ધ્યાન કરી અને જે ઉપર ઉઠી ગયા, એમને આપણને સમજાયું છે કે ધ્યાન કરશો તો ધ્યાનથી શું ફલિત થાય. એટલે પહેલાં તો પ્રભુજી ધ્યાનની વિધિ એવી છે કે ધ્યાન છે ને એક એનું આસન લેવું પડે. એક કપડું હોય, આસન હોય, એને પાથરી દેવાનું. અને આપણો એક રૂમ હોય, જો રૂમનો જો તમે કોઈ ખૂણો છે એ ખૂણાને પસંદ કરી લો, ખાલી જગ્યા કરી લેવાની. અને એ ખૂણામાં એવું કહેવાય કે કોસ્મિક એનર્જી, બ્રહ્મ ઉર્જાનો જે ખૂણો હોય ને ઘરનો, એ ખૂણામાં એનો વરસાદ વધારે વરસતો હોય, ફ્લો વધારે, આપણને એનું મહેસૂસ છે ને ધ્યાનનું ફિલિંગ એ વધારે આવે. ધ્યાન આપણને ત્યાં વધારે ઉતરે, એ બ્રહ્મ ઉર્જાનો ફ્લો વધારે થતો હોય. એટલે એક ધ્યાનનો સમય છે એ સવારનો છે. અને બીજો છે સંધ્યાકાળમાં, જ્યારે જે પશુ પક્ષીઓ દરેકના માળામાં જ્યારે જતા હોય અને જે 6:45નો સંધ્યા આરતીનો ટાઈમ હોય, એ વખતે છે ને બ્રહ્મ ઉર્જા, કોસ્મિક એનર્જીનો ફ્લો વધારે હોય. એ સમયે આપણને ધ્યાન જો આપણે કરવા બેસીએ તો એનું ફળ વધારે મળે, ધ્યાન આપણને ગહેરાઈથી ઉતરી શકે. એટલે પ્રભુજી ધ્યાન કરવું કઈ રીતે અને એને સમજવું કઈ રીતે, એની વિધિ શું છે, તો એની વિધિ હું સમજાવું. કારણ કે મારો ધ્યાનનો ખૂબ ઘેરો અનુભવ છે. અને પ્રભુજી હું કહેતા હરિવેગરા, હું તો 2-3 કલાક ધ્યાનની ગહેરાઈમાં જતો રહું. જ્યારે મારું શરીર ગહેરાઈમાં જાય એટલે જાણે પથ્થરની મૂર્તિ છે એ રીતે મારું આખું શરીર શિથિલ થઈ જાય. અને ધ્યાનની ગહેરાઈ, કારણ કે એ હું પોતે એમાં ઉતર્યો છું એટલે આપણને સમજાઈ શકું. નથી કહેતા કે જો તરવૈયો હોય ને તરતા આવડે તો એ તરત શીખવે તમને. એટલે જો એને તરત જ ના આવડતું હોય તો હું તમને કઈ રીતે તરત શીખવાડું કે કઈ રીતે તરાય. એટલે પહેલાં તો ધ્યાન વસ્તુ એવી છે
કે એમાં ઉતરો, પાણીમાં ઉતરો તો તરત શીખાય. એટલે જે જાગેલો હોય, જેના ધ્યાનની કળા ખબર હોય, સમજાઈ શકે. બાકી કોઈ પુસ્તક વાંચી અને ધ્યાન કઈ રીતે કરવું એ તમે ના સમજી શકો. આ તો પ્રભુજી જેને ઉતર્યું હોય અને જેને ધ્યાનનો સ્વાદ મળ્યો હોય અને ધ્યાન શું છે એની ખબર હોય, સમજાઈ શકે. એટલે જાગેલા જગવી શકે. એટલે પ્રભુજી એક આસન લઈ લેવાનું અને કોઈ રૂમ હોય એનો જે ખૂણો છે એ ખાલી કરી અને એ રૂમના ખૂણામાં તમે પલોઠી વારી અને આપણે જે સહેજ આસનમાં બેસીએ એમાં બેસી જવાનું. જો દિવાલનો સહારો લેવો હોય, ટેકાની જરૂર હોય તો ટેકો લઈ લો, અને એમને બેસી શકતા હોય તો એમને બેસી શકો છો. હવે સવારનું જે બ્રહ્મ મુહૂર્તનું જે 4 વાગ્યા પછીનું જે ધ્યાનમાં બેસો એટલે એની ઘેરાઈ આપણને વધારે મહેસૂસ થાય અને બહુ જલ્દી આપણે ધ્યાનમાં ઉતરી શકીએ. કારણ કે ટાઈમે આપણે એકદમ સવારે ઉઠ્યા હોઈએ એટલે ફ્રેશ હોઈએ, શરીર પણ એકદમ સ્વસ્થ અવસ્થામાં ફ્રેશ હોય, અને તમે નાહી ધોઈને સ્નાન કરી અને પરમાત્માનું, પ્રભુનું સ્તુતિ કરી લો કે પ્રભુ, હું આ જ્ઞાનની યાત્રામાં હું એકલો જ છું. આ યાત્રામાં મારી સાથે કોઈ નથી. પ્રભુ, તું આ યાત્રા સહેજ કર, સુગમ કર અને મને આ યાત્રામાં તું ઉતાર. એવી એક ભાવ કરવાનો. ભાવ કરી અને તમે પલોઠી વાળી અને આજે શરીરની આપણની જે રીઢની હડ્ડી છે ને, રીઢનું જે રીઢ છે ને એને સીધી કરી લેવાની, અને સીધી કરી અને શિથિલ કરી લેવાનું. કે જેમ પથ્થરની મૂર્તિ હોય એ રીતે સહેજ પણ શરીરને હલાવવાનું, ડોલાવવાનું નહીં, શિથિલ કરી લેવાનું. જો શરીરને હલાવશો તો આપણું જે મન છે ને લિક્વિડ ટાઈપનું કહેવાય. કે જેમ આપણે પાણીમાં છે ને આપણે કાંકરી નાખીએ ને કેવી તરંગો ઉઠે, એમ જો શરીર હલશે ડોલશે ને તો તમારા વિચારોની તરંગો ચાલુ જ રહેશે, વિચાર બંધ થશે નહીં. એટલે શરીરને એકદમ શિથિલ કરી લેવાનું અને આંખની પલકો ધીરેથી એકદમ આમ બંધ કરી લેવાની. અને પ્રભુજી, તમે જેમ જેમ રોજ પહેલી વાર 10 મિનિટ બેસો, 15 મિનિટ બેસો, એમ કરતાં કરતાં જેમ જેમ સમય તમારો પ્રસાર થાય એમ અભ્યાસ કરતા રહો. એટલે 10 મિનિટ, 20 મિનિટ, 30 મિનિટ, 40 મિનિટ, ઓછામાં ઓછું 45 મિનિટ સુધી બુદ્ધ ભગવાન એવું કીધું છે ધ્યાનને કે 45 મિનિટ સુધી લઈ જવાનું. તમે એ 45 મિનિટ સુધીનો સમય આવે એટલે તમને બિલકુલ ધીરે 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 શાંત કરશે અને ધ્યાન લાગી જશે. હવે આ ધ્યાનમાં પ્રભુ તમે શરૂમાં બેસશો એટલે તમને શું થશે, કારણ કે તમે એકદમ તો, તમને અભ્યાસ તો છે નહીં એટલે તમે એકદમ તો ધ્યાનમાં બેસી ના શકો. કારણ કે ધ્યાનમાં બેસવા માટે મગજને પણ શાંત કરવું પડે, વિચારોને પણ શાંત કરવા પડે, શરીરને પણ શિથિલ કરવું પડે. એટલે પ્રભુજી ધીરે 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 જેમ અભ્યાસ કરશો એમ પહેલાં તો તમને છે ને વિચારો સતાવશે. એટલે વિચારો એટલા બધા ખૂબ અંદરથી, કારણ કે છે ને ધ્યાન એ તમારા આત્માનું સ્નાન છે, એને શુદ્ધિકરણ છે. એટલે અંદરથી જે કચરો હોય એ તો બહાર નીકળવાનો. એટલે જેમ જેમ ધ્યાન કરશો અને જેમ જેમ ગહેરાઈમાં જશો એમ અંદરનો જે બધો કચરો ભરેલો છે, મોહ, માયા, ક્રોધ, લોભ, અહંકાર, એ બધો કચરો ધીરે 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 ઉપર આવશે. ઉપર આવશે એટલે તમારા વિચારોમાં આવશે. એટલે તમારે શું કરવાનું, સાક્ષી ભાવે આંખ બંધ કરી અને શિથિલ કરી અને જે વિચારો આવે એને પ્રભુજી જોયા કરવાના.
એટલે જોતા 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 ભય પણ આવશે, ડર પણ આવશે, બધું જ આવશે. અચેતન મન, આપણા ત્રણના મન છે. ચેતન મન, અચેતન મન અને સમુચેતન મન. કોન્શિયસ માઇન્ડ, અનકોન્શિયસ માઇન્ડ ને સબકોન્શિયસ માઇન્ડ. એટલે આપણા અચેતન મનમાં જે આ જન્મમાં આપણે જેટલું જીવ્યા ને એ આપણા અચેતન મનમાં પડ્યું છે. ચેતન મન તો આપણે જે હાલ આજે સંવાદ કરીએ છીએ, વાતચીત કરીએ છીએ, એ ચેતન મનથી કરીએ છીએ. અને અચેતન મનમાં આપણો જે આ જેટલું જીવ્યા બાળપણથી માંડીને તે અત્યાર સુધી, એ બધું અચેતન મનમાં એનું સ્ટોરેજ થાય. અને સમુચેતન મન, સમુચેતન મનમાં આપણે જેટલા જન્મ લીધા ને, પાણીથી માંડી અને લીલથી માંડી, આપણું સર્જન પાણીમાંથી થયું પ્રભુજી. આ જીવ, આ ચેતનાનું પાણીમાંથી આપણે લીલ થયા, લીલમાંથી જીવજંતુ થયા, જીવજંતુમાંથી પછી પક્ષુ થયા, પછી પક્ષીમાંથી પછી પશુ થયા, અને પશુમાંથી એવું કહેવાય છે આપણે ગાયમાંથી પછી આ મનુષ્ય યોનિમાં આવ્યા. એટલે આપણે ગાય માતાને 33 કરોડ દેવીઓ માનીએ છીએ, કારણ કે ગાય આપણાથી નજીક છે આપણા જન્મથી, અને પછી આ મનુષ્ય યોનિમાં આવ્યા. એટલે આ બધો આપણો જન્મનો ડેટા છે ને એ સમુચેતન મનમાં પડ્યો છે પ્રભુજી. એટલે સમુચેતન મનની તો વાત ઊંડાણ છે, ત્યાં પણ જઈ શકાય ધ્યાનથી, એ મારા પણ અનુભવ છે અમુક. પણ અચેતન મનમાં છે ને આપણું જે પડ્યું છે ને આપણા આ જન્મનું જેટલું ક્રોધ, મોહ, માયા, અહંકાર, એ બધું ધ્યાન કરીએ ને એટલે ધીરે ધીરે ઉપર આવે એ પરતો. એટલે પછી જેટલી તમે જેમ જેમ ધ્યાનનો અભ્યાસ કરતા રહો એમ એમ આ પ્રભુ છે ને ક્રોધ, મોહ, માયા એ બધું આપણને દેખાય. એટલે એને બસ સાક્ષી ભાવે છે ને આંખ બંધ કરી અને જે કહેવાય ને કે એક પિક્ચર ચાલતું હોય ને એને જોયા કરવાનું. પણ એ પિક્ચરનો એન્ડ આવે, એ 3 કલાક જ એ પિક્ચર જે ચાલે છે સિનેમામાં, એમ આપણે જેમ જેમ ધ્યાન કરીએ ને, ગહેરાઈમાં જઈએ ને, એટલે પછી ધીરે 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 એ બધા પરતો ખુલતી જાય ક્રોધ, મોહ, માયાની. એને સાક્ષી ભાવે જોયા કરવાનું. પછીનો એક એન્ડ આવે એટલે પછી આપણે એ વિચારો બંધ થઈ જાય અને આપણે શૂન્ય અવકાશમાં જતા રહીએ, 0 ડાયમેન્શનમાં, કે ત્યાં કશું જ નથી, શૂન્ય છે. શૂન્યમાં જઈએ એટલે પ્રભુજી એ ધ્યાન તમને ઘટી જાય. અને પછી બહુ આગળ બધું બહુ છે મારા અનુભવમાં છે, પણ બધા અનુભવો ધ્યાનના એ ક્યારેક આપણે વાતો કરીશું કે ધ્યાનના અનુભવો શું છે, અચેતન મન શું છે, સમુચેતન મન શું છે, અને ધ્યાનના અનુભવો શું થાય, ધ્યાનની ઘટનાઓ શું ઘટે, એ બધી આપણે પછી ક્યારેક એની પણ આગળ એ સત્સંગ કરીશું, મારા જે અનુભવો છે એની. પણ એમ કહેવાય છે કે 0 ડાયમેન્શનમાં જઈએ એટલે આપણું મન શાંત થાય, અને મન શાંત થાય અને ધ્યાન ઘટે એટલે પ્રભુ આપણા જે મગજના 4 કેમિકલો છે ને, ઓક્સિટોસિન, ડોપામિન, સિરોટોનિક અને મેલાટોનિક, એનું બેલેન્સિંગ થાય. રજોગુણ, તમોગુણ ને સતોગુણ, એ 3 ગુણોનું બેલેન્સિંગ થાય એટલે આપણો ક્રોધ, મોહ અને માયા એ ધીરે 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 આપણે શાંત થઈ જઈએ. શાંત થઈએ એટલે જેમ જેમ ગહેરાઈની શાંતિ આવે એટલે પ્રભુ પછી છે ને અસ્તિત્વનું રહસ્ય બધું ધીરે 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 સમજાય. અને આપણું જે મગજ છે ને, જે ટેન્શન, જે ચિંતાઓ, એ બધું એકદમ હળવું થઈ જઈએ અને આપણે નાના બાળક જેવા થઈ જઈએ. નાનું બાળક કેવું હોય એટલે આપણો પૂર્વજન્મ થાય. જ્યારે ધ્યાન આપણને ઘટે ને એટલે જે તમારો આ જન્મ છે એ મટી જાય. ગુરુજીની જ્યારે આપણને ગુરુની આ બધું છે ને, આપણે ગુરુની કૃપા હોય ને તો જ આ બધું સમજાય. એટલે પ્રભુજી ધ્યાન ઘટે એટલે એવું કહેવાય છે કે નવો જન્મ થાય, અને નવો જન્મ થાય, નવો જન્મ આપણો બાળક રૂપે થાય. નાનું બાળક હોય કેવું હસતું રમતું ખીલતું હોય છે, એને કોઈ ચિંતા હોય છે, એને કોઈ મોહ માયા હોય છે,
એને ખાવા જોતું હોય એટલે માગી લે, એને કોઈ કમાવાની પરવા હોય? પણ ધ્યાનમાં એવું નથી કે આપણે કમાવાની પરવા ના હોય. એ બધો બોજ જાગશે. ધન પણ કમાવવું પડશે, ધન અને ધ્યાન એ બંને ફલિત થશે. એટલે ધન પણ જરૂરી છે અને ધ્યાન પણ જરૂરી છે. એટલે ધ્યાનના પ્રભુજી લાભ તો ના કહેવાય, લાભ શબ્દ એ ના વપરાય, પણ ધ્યાનથી આ બધું ફલિત થાય. મારો પરમાત્મા છે ને ધ્યાનથી ઉતરે, અને તમારું જે વ્યક્તિત્વ છે એ જેમ જેમ મેડિટેશન કરશો એમ એમ તમે શાંત થશો અને તમારો બોધ જાગશે. બોધ એટલે તમને ગહેરાઈ, તમારી સમજણ, તમારી વાતચીતમાં પણ એટલું બધું ગહેરાઈ હશે ને કે તમે જે શબ્દ બોલશો ને એ પ્રભુજી ગુરુમંત્ર થઈ જશે, એ આદેશ થઈ જશે. એટલું બધું ધ્યાનની તાકાત છે. મને તો ઘણા બધા ધ્યાનના અનુભવો છે, ઘણું બધું બહુ ભંડાર છે. જેટલું ઉતરો ને એમાં એટલું ઓછું છે પ્રભુજી. પણ એવન સહેજ રીતે તમે એ તો પ્રભુની કૃપા હશે તો તમે એટલા ડીપ એટલા ઉતરી શકો. પણ બીજું કે તમે ખાલી 15-20 મિનિટ પણ અડધો કલાક પણ ધ્યાન કરી લેશો ને તો આ જિંદગીની તમારી દોડભાગ એટલી શિથિલ થઈ જશે અને એટલું સમજમાં આવી જશે ને પ્રભુજી કે તમે શાંત થઈ જશો. એટલા શાંત થઈ જશો કે તમારી ચિંતાઓ, તમારા વિચારો શુદ્ધ થઈ જશે. તમને જીવવાની એક કળા આવી જશે. તમને પ્રભુજી જીવતા આવડી જશે. આ દુનિયામાં, આ સંસારમાં કેવી રીતે જીવવું, આ મોહ માયાથી કેવી રીતે પાર થવું, એને કઈ રીતે સમજવું, એ તમને કળા આવી જશે. એટલે ધ્યાનના ઘણા બધા લાભો છે. લાભ એટલે લાલચ થઈ, પણ શબ્દ મારે વાપરવો પડે છે. એટલે ધ્યાનથી તમારી સમજ ગહેરી થશે અને બહુ જીવવાની કળા આવી જશે. અને ધ્યાન એટલે બહુ અદ્ભુત. મારા પ્રભુએ ગીતામાં છે ને કૃષ્ણ 38મો જે અધ્યાય છે એમાં અર્જુનને કૃષ્ણએ ધ્યાનનો સંવાદ કર્યો છે. ધ્યાન વિશે બહુ ઘણું બધું સમજાવ્યું છે ગહેરાઈથી. એટલે પ્રભુજી બસ આટલું જ મારી વાણીથી, મારી જે સમજમાં છે, મારા જે અનુભવો છે ધ્યાન વિશે એ મેં સમજાવી અને મારી વાણીને વિરામ આપું છું. પ્રભુ દરેકના ભીતર બેઠો પરમાત્માને મારા સાક્ષાત પ્રણામ. પ્રભુજી મારા પ્રણામ સ્વીકાર કરશો અને તમારા દરેકના અંદર ધ્યાન ઘટે એવી હું મારા પ્રભુ પાસે પ્રાર્થના કરું. અભ્યાસ કરશો, કર્મ કરવું પડશે. કર્મ કર્યા વિના તો પ્રભુજી એનું ફળ મળશે નહીં. એટલે જરૂરથી જે મેં સમજાયું છે એના વિશે સમજશો અને ધ્યાનમાં ઉતરશો એટલે પ્રભુજી દરેકને આ ગુંગાનો ગૂઢ છે એ તમને સમજાશે. અને આગળ હવે આના વિશે આપણે ઘણી બધી મારે વાતો કરવી છે. હું આના પછીના સત્સંગમાં ધ્યાન વિશે હજુ ગહેરાઈથી સમજાવીશ. જય પ્રભુ, જય ગુરુદેવ.